Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો આજે આપણે શીખીશું એકમ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. હવે પૃથ્વીની આંતરિક રચના એટલે શું? તો કે પૃથ્વીની અંદર શું છે, એ અંદરથી કેવી છે, એમાં કયા કયા ખનિજો છે, એ આપણે આ પાઠમાં શીખીશું. અને પૃથ્વીના ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂમિ સ્વરૂપો એટલે શું? તો કે આ જે પૃથ્વી છે એના જુદા જુદા સ્વરૂપો, જેમ કે મેદાન હોય, ઉચ્ચ પ્રદેશો હોય, પર્વતો હોય, રણ હોય વગેરે. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? હવે આ જે પૃથ્વી તો કે સૌરમંડળ જે છે એટલે કે સૂર્યનો પરિવાર, એમાં ઘણા ગ્રહો છે. એ બધા ગ્રહોમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર માનવ જીવન એટલે કે સજીવ વિકાસ થયો છે. તો અહીંયા જ તે વિકસિત જીવન જોવા મળે છે. અને પૃથ્વી એ ગોળ છે, બીજા જે અવકાશી પિંડો છે એને જેમ જ તે. પણ આ પૃથ્વી જે છે એમાં સતત અંદર અને બહારથી એમાં સતત પરિવર્તન થતું રહે છે. પણ આપણે આ પૃથ્વી ઉપર ચાલીએ છીએ, આ જમીન પર ચાલીએ છીએ, તો આપણને ક્યારેય એવો વિચાર આવે ખરો કે આની અંદર શું હશે અને એ કયા પદાર્થોનું બનેલું હશે? એવો વિચાર આવે ખરો? તો આપણે એના વિશે જોઈએ. પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. ભૂ એટલે જમીન, જમીનનો ગર્ભ એટલે એનો આંતરિક ભાગ એટલે ઇન્ટિરિયર ઓફ ધી અર્થ. હવે એને અંદર શું છે એ આપણે જોઈએ. હવે આપણા મનમાં એવો સવાલ થયો જ છે કે પૃથ્વીની અંદર શું રહેલું હશે, એ કયા ખનિજોની બનેલી હશે? તો એના વિશે હવે આપણે જોઈએ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. તેથી તેને સિયાલ, સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના, Cl એટલે એને સિયાલ કહેવામાં આવે છે. હવે અહીંયા તમને આકૃતિ આપેલી છે, તો એ આકૃતિ જે છે એના ઉપરથી તમને સમજાશે. હમણાં આપણે જોયું કે પૃથ્વી જે છે એ ડુંગળીના પડની જેમ એક ઉપર એક સ્તર એમાં ગોઠવાયેલા હોય છે. કઈ રીતે? આ જે આખું તમને આકૃતિમાં દેખાય છે એ જે આપણો પૃથ્વીનો ગોળો હોય છે ને, એ રીતનો છે. હવે એની અંદર શું છે તો એ આપણે જોઈએ. અહીંયા તમે જોશો તો સૌથી પહેલું જે હમણાં આપણે જોયું ભૂકવચ, જેને આપણે કવર કહીએ, તો સૌથી પહેલાં એટલે કે જેના પર આપણે ચાલીએ છીએ એ જે છે એ પોપડો જેના પર આપણે ચાલીએ છીએ એને ભૂકવચ કહે છે. એનાથી નીચે જોઈએ તો મેન્ટલ આવે છે. આપણે જે જમીન પર ચાલીએ છીએ એ આપણને જેવી દેખાય છે, તો એની અંદર જે છે એ આપણે જોઈએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ કે અંદર શું હોય છે.
તો આ જે પોપડો જેના પર આપણે ચાલીએ છીએ એની નીચે હોય છે મેન્ટલ, એનાથી નીચે બાહ્ય ભૂગર્ભ, અને છેલ્લે જે તમને આકૃતિમાં છેલ્લે દેખાય છે ગોળ રાઉન્ડ નાનો, એ છે આંતરિક ભૂગર્ભ. તો આ જે છે એ પૃથ્વીની રચના છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમાં, સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ, સીમા કહેવામાં આવે છે. આ બાજુનો તમે ભાગ જોશો, જે ખાલી કોતરાયેલો છે એ નહીં, પણ આ બાજુનો જે ભાગ છે એ સમુદ્રનો ભાગ. તો એ જે સમુદ્રનું જે કવચ જે છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે. હવે આપણે આના વિશે જોઈએ. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. આ જે ઉપરનો જે કવચ જે આપણે કહીએ છીએ ભૂકવચ કવર, એ 16% મેન્ટલ, 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. ઉપરનો જે પોપડો જેના પર આપણે ચાલીએ છીએ એના નીચે હોય છે મેન્ટલ, જે 2900 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. 2900 કિલોમીટર સુધી આ જે પોપડો છે એનાથી 2900 કિલોમીટર સુધી મેન્ટલનું સ્તર હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલ હોય છે, તથા તેને નિફે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ એટલે નિફે કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. જે તમને અંદર જે નાનું રાઉન્ડ દેખાય છે આંતરિક ભૂગર્ભ, ત્યાં આગળ તાપમાન એટલે કે તાપમાન ખૂબ જ તે વધારે હોય છે અને દબાણ પણ વધારે હોય છે, કેમ કે આ જે બધા વાયુઓ હોય છે એ વાયુઓ છે એ સતત એ વાયુઓનું દબાણ જે છે થતું રહે છે ઉપરની તરફ, અને એની ઘનતા એ વધારે હોય છે. તો આ જે આકૃતિ એમાં જોઈ, એમાં સૌથી પહેલું જે છે એ કવર ભૂકવચ એટલે કે પોપડો, જે 0.5%, એના પછીનું જે સ્તર છે આવે છે એ છે મેન્ટલ, જે છે 16%, એટલે કે 2900 કિલોમીટરની એ ઊંડાઈ ધરાવે છે. એના પછી બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. હવે જોઈએ ખડકો અને ખનિજ. પૃથ્વીની આંતરિક રચના આપણે જોઈ કે અંદરથી કેવી હોય છે. જેમ ડુંગળી આપણે સમારીએ અને એક એક પડ જે છૂટા થાય, એવી જ રીતે પૃથ્વી જે છે એની પણ આ રીતે સ્તરીય રચના હોય છે, જે અત્યારે આપણે જોઈ. હવે એ શેની બનેલી હોય છે, તો એમાં પહેલાં જોઈએ ખડકો અને ખનિજો, રોક્સ એન્ડ મિનરલ્સ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. બધા જ ખડકો એક સરખા નથી હોતા. પથ્થર એટલે પથ્થર આપણને લાગે, પણ દરેક પથ્થર એક સરખો નથી હોતો. પણ એ જે પથ્થર છે એ પોતાનો ગુણ, એના કણના કદ એટલે કે કણ એટલે કે નાના કણમાંથી બન્યો છે, મોટા કણમાંથી બન્યો છે, અને એની નિર્માણ પ્રક્રિયા કેવી રીતે થઈ છે, એટલે નિર્માણ પ્રક્રિયા છે આપણે આગળ જોઈશું, એટલે કે કેવી રીતે બન્યો છે ખડક, એના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. ખડકોને 3 ભાગમાં
વહેંચી શકાય. એમાં સૌથી પહેલો છે અગ્નિકૃત ખડકો, ઇગ્નિયસ રોક્સ, જેને કહેવાય અગ્નિકૃત ખડકો. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકાર બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. ખડક અને ખનિજ વિશે આપણે જોઈએ છીએ. તો ખડક જે છે એને 3 ભાગોમાં વહેંચી શકાય: અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. એમાંથી સૌથી પહેલો છે ભાગ અગ્નિકૃત ખડક, જેના પણ 2 ભાગ પડે છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. તો આ અગ્નિકૃત ખડક છે શું? ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય અને એમાંથી જે બને એને અગ્નિકૃત ખડક કહેવાય. ગરમ મેઘમાં એટલે શું? તો કે પૃથ્વીની અંદર છેક ભૂગર્ભમાં ગરમ લાવા હોય. લાવા એટલે કે આ જે ખડકો હોય, નાના મોટા ખડકો, એ જે ખડક જે છે એનું સતત ઘર્ષણ થતું હોય છે. ઘર્ષણ થાય એટલે ગરમી ઉત્પન્ન થાય. તમે તમારા 2 હાથ ઘસો તો તમને હાથ છે ગરમ થઈ જશે. એવી જ રીતે પૃથ્વીના પેટાળમાં એ જે ખડકો જે છે, નાના ખડકો, નાના મોટા ખડકો છે, એના વચ્ચે ઘર્ષણ થતું હોય છે. ઘર્ષણ જે થતું હોય એના કારણે નાના ખડકો જે છે પીગળી જાય છે અને એનો એક રસ બને છે, જેને કહીએ છીએ ભૂરસ, એટલે કે મેઘમાં. હવે આ જે રસ હોય છે એ કોઈ વખત જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે બહાર નીકળે છે, એકદમ ધગધગતો. અને એ જે રસ જે છે એ બહાર આવી અને પછી ઠરી જાય. તો એ જે ઠરી જાય એમાંથી જે બને ખડક, એટલે કે જે પથ્થર બને, એને કહેવાય છે અગ્નિકૃત ખડક. એટલે કે જ્વાળામુખીમાં ગરમ લાવામાંથી બન્યા હોય એટલે અગ્નિકૃત ખડક એને કહે છે. એના 2 ભાગ પડે છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. એના વિશે જોઈએ, પણ પહેલા આપણે કેટલું જાણીએ. ઇગ્નિયસ, આ જે શબ્દ છે એ લેટિન શબ્દ ઇગ્નિસ એના પરથી આવેલો છે, જેનો અર્થ અગ્નિ થાય છે. સેડિમેન્ટરી, એ પણ લેટિન શબ્દ સેડિમેન્ટસ એના પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સ્થિર થાય છે. અને મેટામોર્ફિક, એટલે એ ગ્રીક શબ્દ મેટામોર્ફિક છે, એનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. એટલે જે હોય એમાં કંઈક બદલાવ થાય, પરિવર્તન આવે, એ મેટામોર્ફિક, એ ગ્રીક શબ્દ છે. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલ ચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. હવે જ્વાળામુખી જે છે એ કોઈ વખત તમે ટીવીમાં કે એમાં જોયું હોય કે ભાઈ જ્વાળામુખી ફાટ્યો, અથવા તો વર્તમાન પત્રોમાં એમાં સમાચાર સાંભળ્યા હોય કે અહીંયા જ્વાળામુખી ફાટ્યો, પણ આપણે જોયો ન હોય, અને જોયો હોય તો ટીવીમાં કે એમાં. તો એ જ્વાળામુખી ફાટે ત્યારે થાય શું? તો કે પૃથ્વીની અંદર આ જે ભૂરસ હોય મેઘમાં, એ એકદમ ધડાકાભેર જે છે એ બહાર નીકળે છે. પૃથ્વીની અંદર સતત હલનચલન થતું રહેતું હોય છે. આ જે બધા સ્તર હોય છે, જે ખડકો હોય છે, એના વચ્ચે એ ઘર્ષણના કારણે રસ બને છે. અને હવે આ જે રસ હોય છે એ બહાર તરફ નીકળવા એ પ્રયત્ન કરતો હોય, પણ બહાર નીકળે કેવી રીતે? ઉપર એને કંઈ નીકળવાનો રસ્તો મળે તો એ નીકળે. તો આપણે કેમ પ્રેશર કુકર હોય, તો પ્રેશર કુકરમાં તમે જુઓ કે એકદમ હવા ભરાઈ જાય, વાયુઓનું દબાણ થાય એટલે વિસલ વાગે છે. એવી જ રીતે અહીંયા પણ વાયુ અને ગરમી
એનું દબાણ સતત ઉપર તરફ ઘસારો થતો હોય, પણ એને નીકળવાની જગ્યા ન મળતી હોય, તો એ શું કરે કે જ્યાં ક્યાંય પણ આપણો જે પૃથ્વીનો પોપડો જે ભૂકવચ છે ત્યાં ક્યાંય પણ નાની અમથી ફાટ કે કોઈ પણ છિદ્ર જો હોય તો ત્યાંથી એ નીકળવાનો પ્રયત્ન કરે, અને પછી એ એટલું બધું એનું પ્રેશર હોય એ રીતે ધડાકાભેર ફાટે એટલે એની સાથે આગની વર્ષા થાય. જ્વાળામુખી એટલે આગની વર્ષા થાય, આપણે કેમ ફાઉન્ટેન છૂટે ફુવારો, એવી રીતે આગનો ફુવારો, એની સાથે નાના મોટા ખડકો જે છે એ ફેંકાઈને બહાર આવે, એટલે કે ભૂગર્ભમાં જે કાંઈ પણ હોય એ બધું જ બહાર આવે, અને સાથે સાથે આ જે લાવા જે હોય એટલે કે ભૂરસ એ પણ બહાર આવે છે, અને બહાર આવી અને જે બહારનો જે કવચ જે છે પોપડો એના ઉપર પથરાઈ જાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈ નક્કર બની જાય છે અને તરત ઠંડો પડી જાય છે. એ જેવો અંદરથી બહાર આવે છે બહાર બધે ફેલાઈ જાય છે અને ઠરી જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. આને કહેવાય બાહ્ય અગ્નિકૃત ખડક, એટલે કે જે પોપડા સુધી આવી જાય છે લાવા અને બહાર આવી અને ઠરી જાય છે, તો એ બને છે બાહ્ય અગ્નિકૃત ખડક. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. દૃષ્ટાંત તરીકે બેસલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકાર બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ઘણી વખત આ જે મેઘમાં છે એ પોપડા સુધી નથી બહાર આવતો, એ અંદરના કોઈ સ્તરમાં જ તે એ ફેલાય, પથરાય અને ઠરી જાય છે, અને એમાંથી જે બને છે એને કહેવાય છે આંતરિક અગ્નિકૃત ખડક. ધીરે ધીરે લાવા ઠરવાના કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. જો બાહ્ય અગ્નિકૃત ખડક જે છે એ નાનો દાણેદાર હોય છે, અને જ્યારે આંતરિક જે અગ્નિકૃત ખડક છે એ મોટા દાણા રૂપે હોય છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દૃષ્ટાંત છે. એટલે કે ગ્રેનાઇટ જે પથ્થર છે એ આમાંથી બન્યો હોય છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના હોય છે. ઘંટી તમે જોઈ હશે, મશીનમાં ઘરઘંટી હોય એમાં પણ પથ્થર ગોઠવેલા હોય, બહાર જે ઘંટી એ દડાવવા જાઓ એમાં પણ મોટા પથ્થરો હોય, અને પહેલાંના સમયની ઘંટી તમે જોઈ હશે 2 પથ્થરો જ હોય. તો એ જે પથ્થર છે એ આંતરિક અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે, એટલે કે મોટા દાણેદાર. હવે છે ખડકોનો બીજો પ્રકાર, જળકૃત એટલે પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી રોક્સ. હવે આપણે પેલા અગ્નિકૃત ખડકો જોયા, હવે જોઈએ જળકૃત ખડકો. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ પથ્થર એટલે કે રેતીયો પથ્થર, રેતના કણોથી બને છે તે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. હવે જળકૃત ખડકો, તો કે ખડકો જે હોય છે, પથ્થર આપણને લાગે કે પથ્થર હોય, પણ પથ્થર છે એને પણ ઘસારો લાગે, તો એ પથ્થર છે એ પવનના કારણે કે પાણીના કારણે, એના કારણે પણ એ ઘણી વખત એને ઘસારો લાગતો હોય. તમે જો કોઈ પર્વતો હોય
ડુંગર હોય તો એને સૌથી પહેલાંના સમયે તમે જુઓ તો એનો આકાર ત્યારે કેવો હોય અને વર્ષો પછી તમે જુઓ તો એનો આકાર કેવો હોય. તો એમાં શું થશે કે વરસાદ અને હવા એનો ઘસારો એને સતત લાગતો હોય, એના કારણે એનું ઘસારણ થતું હોય તો એના સ્વરૂપમાં બદલાવ આવે. આવા જે ખડકો છે એ નાના નાના ટુકડામાં ફેરવાઈ જાય અને આ જે નાના ટુકડા છે એને હવા અને પાણી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. જેમ કે વરસાદ આવે અને પૂર આવે, પાણીના પ્રવાહમાં આ પથ્થરો તણાઈ જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બીજું હવા દ્વારા પણ તમે જુઓ કે બહુ પવન હોય તો આપણી આંખમાં ધૂળ ઉડીને આવે છે. તો એ જે આ નાના નાના ખડકો હોય એ હોય છે. તો આવી રીતે હવા અને પાણી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે અને ત્યાં આગળ એ જમા થાય છે અને એનું એક સ્તર બને છે જેને કહેવાય છે પ્રસ્તર ખડકો. જેમ કે એનું ઉદાહરણ તરીકે રેતીયો પથ્થર. રેતીનો જે પથ્થર હોય છે જે નાના નાના કણનો હોય છે તો એ હોય છે આ પ્રસ્તર ખડકોનો બનેલો હોય છે. આ જે ખડકો હોય રેતિયા પ્રસ્તર ખડકો એમાં ઘણી વખત વનસ્પતિ કે પ્રાણી અને સૂક્ષ્મ જળ એટલે કે નાના નાના જીવડાઓ એમાં જોવા મળે છે જેને જીવાશ્મી જેમાંથી બને છે. જીવાશ્મી શું એના વિશે જોઈએ. જીવાશ્મી એટલે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. કે ખડકોની નીચે કે એની અંદર જે કાંઈ પણ વનસ્પતિ હોય અને જંતુઓ એ દબાય કે કચડાય અને મૃત થયા હોય ને એના જે અવશેષો રહ્યા હોય બાકી એને જીવાશ્મી કહે છે. ત્રીજું ખડકોનો આપણે પ્રકાર છે એ છે રૂપાંતરિત ખડકો એટલે મેટામોર્ફિક રોક. રૂપાંતરિત એટલે કે જે હોય એના કરતાં કંઈ અલગ, એમાં કંઈ બદલાવ આવ્યો હોય તેવું. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. હવે આ જે રૂપાંતરિત ખડકો જે છે એ ઊંચા તાપમાને એટલે કે ખૂબ જ તે ગરમીના કારણે આ જે ખડકો હોય એ પીગળી ગયા હોય અને અતિશય દબાણના કારણે એ ઘસાઈ ગયા હોય એનાથી આ રૂપાંતરિત ખડકો બને છે. એટલે કે અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડકો એના ઉપર ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે જે પ્રક્રિયા થઈ હોય એનું રૂપાંતરિત થાય છે રૂપાંતરિત ખડકોમાં. જેનું ઉદાહરણ છે સ્લેટ, ચિનાઈ માટી અને આરસ પહાણ, ચૂનાનો પથ્થર અને આરસ પહાણ. તો આ રૂપાંતરિત ખડકો છે એ અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોમાંથી એ આમાં ફેરવાઈ જાય છે. હવે અહીંયા તમે જોશો કે ભાઈ હવા છે, પાણી છે, એ કઈ રીતે અગ્નિકૃત અને જળકૃતમાંથી રૂપાંતરિત ખડકો એમાં એનું રૂપાંતરણ થાય છે જેને કહેવાય છે ખડક ચક્ર. કે ભાઈ અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડકો એટલે કે જળકૃત ખડકો અહીંયા તમે જો ચક્રમાં આપેલા છે. મેઘમાં છે એ નીચેથી તમને પહેલું જે ચિત્ર છે એમાં તમને જોવા મળશે નીચે જે દેખાય છે પૃથ્વીના ભૂગર્ભમાંથી મેઘમાં ઉપર આવીને પૃથ્વી ઉપર આવીને પથરાય છે. એ જે ખડકો છે એ અગ્નિકૃત ખડકો છે. અગ્નિકૃત જે ખડકો જે છે એ ખડકો એનું પ્રસ્તર ખડકો અને પ્રસ્તર ખડકો જે છે એનું હવા
અને પાણી એનાથી એનું ધોવાણ થતું હોય છે, એને ઘસારો લાગતો હોય છે અને એનું રૂપાંતર થતું હોય છે. તો આવી રીતે નીચે પૃથ્વીની નીચે ભૂગર્ભમાંથી લાવામાંથી ખડકો બને, ખડકો અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત ખડકો. આમ સતત એનું જે ચક્ર જે છે ખડક ચક્ર એ ચાલ્યા કરતું હોય છે કે ભાઈ નીચેથી લાવા આવે, જમીન પર પથરાય, એના ખડકો બને, એને એ જે ખડકો હોય એને હવા અને પાણી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય, એટલે કે પ્રસ્તર ખડકો, એનું વિસ્તરણ થાય એમ પ્રસ્તર, એ પ્રસ્તર ખડકો. અને પ્રસ્તર જે ખડકો હોય એને અતિશય ઊંચું તાપમાન અને દબાણના કારણે એનું રૂપાંતરિત થાય માટીમાં. અને આવી રીતે આ એ જે ચક્ર છે એ ચાલતું હોય છે. હવે આ જે પર્વતો કે હોય છે ખડકો, એનું કઈ રીતે ધોવાણ થાય? તમે જુઓ, નીચે પૃથ્વી એક આખો શંકુ આકારનો એક ઢગ છે. હવે વરસાદ આવે છે તો એ પાણી જે છે એના ઉપર પડે છે, એના કારણે એને ઘસારો લાગે છે. હવા સતત હોય છે એના કારણે એને ઘસારો લાગે છે. એટલે ઉપરનો જે ભાગ છે ત્યાં એને ઘસારો ન લાગે, ભાગ જે છે નીચેનો વચ્ચેનો જે હોય છે ત્યાં આગળ એને વધારે ઘસારો લાગે છે. એટલે ત્યાંથી એ ઘસારાની પ્રક્રિયા એને લાગુ પડે છે. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક પહાડમાંથી, એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈ ને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. આગળ જે આપણે ચિત્ર જે જોયું એ ચિત્રની જેમ કે ભાઈ મેઘમાં છે એ બહાર આવે છે, બહાર આવી અને એ ઠરે છે, ઠરતા એ નક્કર બની જાય છે અને ખડકનું સ્વરૂપ ધારણ કરે છે. એ જે ખડકનું સ્વરૂપ છે એને હવા અને પાણી એને ઘસારો લાગે છે અને એના કારણે નાના નાના ટુકડામાં ફેરવાઈ જાય છે અને એને હવા અને પાણી પરિવહન તરીકે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય. ત્યાં એને અતિશય ગરમી અને દબાણના કારણે એનાથી પણ નાના કણોમાં ફેરવાઈ જાય છે, જેમ કે માટી, રેતી. અને એને ફરી પાછું ગરમી અને દબાણના કારણે એ પાછો રસ બની જાય છે એ નાના કણમાંથી. અને એ રસ ફરી પાછો મેઘમા રૂપે બહાર આવે છે અને અગ્નિકૃત ખડક બને છે. આવી રીતે ખડક ચક્ર ચાલે છે. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. તમે જુઓ કે આપણે મકાન કે ક્યાંય પણ રસ્તા કે બનતા હોય, મોટા મોટા કપચા નાખવામાં આવે છે, પથ્થરોને તોડીને એ કપચા બનાવતા હોય છે. તો એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ મહત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. ખનિજ જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે.
એક તો સડકો છે, ઇમારતો છે વગેરે બાંધવા માટે. બીજું, આ જે ખડક છે ને એ જુદા જુદા ખનિજમાંથી બને. તો કે પૃથ્વીની અંદર ઘણા વાયુઓ હોય, ગરમી હોય છે, એના કારણે એના ઉપર એનું જે ભૌતિક જે સ્વરૂપ હોય છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે નિશ્ચિત ભૌતિક અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણથી આ જે ખડક જે છે આ ખનિજ બને છે. અને આ જે ખનિજ છે એ આપણા માટે એટલે કે માણસ જાતિ માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ કે એનો આપણે ઈંધણ એટલે કે બળતણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોલસાનો આપણે પાવર સ્ટેશનોમાં ને એમાં કોલસાનો ઉપયોગ થતો હોય છે બળતણ તરીકે. કુદરતી વાયુ જે આપણે સીએનજીની ગેસના બાટલા સિલિન્ડરમાં ભરવામાં આવે છે એ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તો આ બધું જ તે આપણને પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરતા મળે છે. અને એનો ઉપયોગ આપણે વિવિધ ઉદ્યોગોમાં અને ઔષધિઓ એટલે કે દવાઓ બનાવવા પણ કરીએ છીએ. જેમ કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, યુરેનિયમ જે છે એ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગેરેમાં એ વપરાય છે. સોનું છે તો એનો ઉપયોગ આયુર્વેદિક દવામાં એમાં ભસ્મ તરીકે પણ કરવામાં આવતો હોય છે. તો આવી રીતે આ ખનિજો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. હવે જોઈએ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. એટલે કે ભૂમિ ઉપર જુદા જુદા સ્વરૂપો કઈ રીતે નિર્મિત થાય છે એ જોઈએ. જેમ કે પર્વતો છે કે મેદાનો છે, ખીણ છે વગેરે. મૃદાવરણ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે, જેને મૃદાવરણી ભૂતક્તિ પ્લેટ કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતક્તિઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. હવે આપણે પૃથ્વીની જે આંતરિક રચના જોઈ પહેલાં, તો એના જે જુદા જુદા સ્તર હોય છે એ એક પ્લેટ રૂપે ગોઠવાયેલા હોય છે. અને આ જે પ્લેટ જે છે એને ભૂતક્તિ કહે છે. અને એ અલગ અલગ દિશામાં ફરતી હોય છે. અને આ જે મેગ્મા છે એ એક વર્તુળ રૂપે ફરતો હોય અને એની ગતિના કારણે આ જે પ્લેટ છે એ આમ ફરે એટલે કે સતત ન ફરતી હોય, પણ મેઘમાં જે સતત ફરતો હોય, મેઘમાં છે એ પ્રવાહી સ્વરૂપે હોય, ઘટ્ટ પ્રવાહી સ્વરૂપે, એ જે ફરતો હોય એના કારણે આ પ્લેટ જે છે એમાં થોડી હલનચલન થતી હોય છે. પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. એટલે કે એની અંદર જે કાંઈ પણ હલનચલન થાય તો એની અસર જે છે એ આપણને પૃથ્વીની સપાટી પર અનુભવાય છે. પૃથ્વીની ગતિઓને બે બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે. તો કે પૃથ્વીની અંદરથી એટલે કે ભૂગર્ભમાં આ જે મેઘમાની રહેલો છે એના કારણે એના તાપમાન અને દબાણ અને મેઘમા અને આ વાયુ આ બધાના કારણે જે કાંઈ પણ હલનચલન થાય છે એના કારણે એક ગતિ, એક બળ જે છે એ ઉત્પન્ન થાય છે. એ જે અંદરથી એ ઉત્પન્ન થાય છે એને આંતરિક બળ કહે છે. અને જે પૃથ્વીની સપાટી એટલે કે ઉપરથી, પોપડા ઉપરથી જે ગતિ નિર્મિત થાય છે એને આપણે કહીએ છીએ બાહ્ય બળ. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે.
ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. હવે આ જે અંદર આંતરિક જે બળ છે એની હલનચલનના કારણે એક આકસ્મિક ગતિ ઉત્પન્ન થાય છે. આકસ્મિક એટલે કે અચાનક કાંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી. એની અંદરની હલનચલન એટલી તીવ્ર બની જાય છે, એનો ફોર્સ એટલો વધારે હોય છે કે એનો અનુભવ આપણે સપાટી પર કરી શકીએ છીએ, એક કંપન રૂપે, એક ધ્રુજારી રૂપે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ, એટલે કે ધરતીકંપ. ભૂકંપ એટલે કે ધરતીનું ધ્રુજવું. તો એ ધ્રુજારી જે છે એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. તો આજે આપણે આ પરિસ્થિતિ જે નિર્મિત થઈ એ પૃથ્વીના આંતરિક બળના કારણે ઊભી થઈ. બીજું જ્વાળામુખી. જ્વાળામુખી છે એ પણ એના આંતરિક બળના કારણે જ આ ગતિ નિર્મિત થાય છે. કે ભાઈ એ જે મેઘમાં છે એ ક્યાંકથી એને નીકળવું હોય છે, નીકળવાનો રસ્તો હોતો નથી, એટલા માટે ક્યાંય એ બધે ફરતો હોય છે. ક્યાંયથી પણ એને નાની ફાટ કે છિદ્ર દેખાય તો એ તરફ એ ઘસારો કરે છે અને એ પછી એમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે અને એમાંથી ફોર્સ એટલો બધો વધી જાય કે ધડાકાભેર ફાટે છે, જેને આપણે કહીએ જ્વાળામુખી ફાટ્યો. હવે આ જે બંને જે પૃથ્વી ભૂકંપ અને જ્વાળામુખી એ આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન આવે છે. જેમ કે જ્વાળામુખી ફાટે તો જ્યાંથી જ્વાળામુખી ફાટ્યો હોય તો ત્યાંથી બધું જે છે એ નીકળી જાય છે, એટલે ત્યાં એક ખાડા જેવું થઈ જાય છે. કેમ કે અંદરથી બધું નીકળી ગયું એટલે એ ભાગ ખાલી થઈ ગયો, તો ત્યાં એક ખાડો બની જાય છે. અને જે કાંઈ પણ વસ્તુ એમાંથી નીકળીને બહાર આવી, એ વસ્તુ જે બહાર આવી એ કોઈ પણ એક જગ્યાએ ફેંકાય અને એનો એક ઢગ બને છે, ઢગલો બને છે, તો ત્યાં એક નાના પર્વત જેવી રચના થશે. તો આ રીતે એ જ્વાળામુખીથી પૃથ્વીની સપાટી પર પરિવર્તન આવે છે. ભૂકંપથી પણ પૃથ્વીની સપાટી પર પરિવર્તન આવે છે. કેવી રીતે? તો કે ભૂકંપ જ્યારે આવે છે તો ઘણી વખત કોઈ જગ્યાએ જમીન છે એ બેસી જાય છે. તો કોઈ જગ્યાએ ભૂકંપના કારણે જમીનનો થોડો જે ભાગ હોય છે એ ઉપસી આવે છે. કોઈ જગ્યાએ છે એ ફાટ પડી જાય છે લાંબી, અને એના કારણે જમીનના બે ભાગ પડી જતા હોય છે. તો આવી રીતે એની આકસ્મિક આંતરિક બળના કારણે આ પૃથ્વી સપાટી પર આ પરિવર્તન થતા હોય છે. આમ મૃદાવર્ણીય ભૂતક્તિની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ જે તક્તિઓ જે છે એના હલનચલનના કારણે પૃથ્વીની સપાટી પર આપણે એક કંપન, ધ્રુજારીનો અનુભવ કરીએ છીએ. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ફરે છે. એટલે જ્યાં ક્યાંય પણ અંદર ભૂગર્ભમાં જ્યાં ક્યાંય પણ હલનચલન થતું હોય એની આસપાસ એનું જે મુખ્ય જ્યાંથી હલનચલન થતું હોય એ મુખ્ય કેન્દ્ર છે, અને એની આસપાસના વિસ્તારમાં પણ એની અસર આપણને જોવા મળે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. જે જગ્યાએથી ભૂગર્ભમાં જે જગ્યાએથી આ કંપનનો ઉદ્ભવ થયો હોય તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહીએ છીએ. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગ રૂપે ગતિ કરે છે. નીચેથી એ હલનચલન થાય છે અને એના જે તરંગો હોય છે એ બહારની તરફ એટલે કે જમીનની ઉપરની તરફ ગતિ કરતા હોય છે. તમે જો કોઈ પ્લેટ કે એવું હોય એના ઉપર તમે કોઈ વસ્તુ મૂકી અને એને વગાડો તો તમે એ કોઈ દાણા મૂક્યા હોય કે કોઈ પણ વસ્તુ મૂકી હોય થાળી ઉપર, અને તો એ બધી વસ્તુ આજુબાજુમાં એ બધી ફેલાઈ જશે. તો એનું જે મુખ્ય વગાડો છો તમે એક જગ્યાએ, પણ છતાં એ ફેલાશે ચારે બાજુ. એવી જ રીતે
આ જે કંપન છે એ ઉદ્ગમ કેન્દ્રથી શરૂ થાય, પણ એની અસર ચારે બાજુ ફેલાય. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. જ્યાંથી આ કંપનનું ઉદ્ભવ થતો હોય એની નજીકની જે સપાટી હોય એને અધિકેન્દ્ર કહે છે, એટલે કે નિર્ગમન કેન્દ્ર. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. એટલે કે જ્યાં ક્યાંયથી પણ આ કંપનનો ઉદ્ભવ થયો હોય ત્યાં આગળ ભૂકંપની તીવ્રતા એટલે કે એનો આંચકો જે છે એ વધારે અનુભવાય છે અને એનાથી જેમ તમે આગળ વધો એનું અંતર જેમ જેમ વધતું જાય એમ શું થાય, એની તીવ્રતા ઓછી થતી જાય. જ્યારે ભૂકંપ હોય, તમે કોઈવાર વર્તમાનપત્રોમાં એમાં વાંચ્યું હશે કે ન્યૂઝમાં એમાં જોયું હશે કે ભાઈ અહીંયા ભૂકંપનો આંચકો અનુભવાયો, અહીંયા ભૂકંપનો આંચકો અનુભવાયો, તો એની સાથે એની તીવ્રતા લખેલી હોય કે ભાઈ 3.4 છે કે 4નો છે. તો 7-8નો જે આંચકો હોય એ અતિ તીવ્રતાનો હોય, 3 છે 4 છે એ ઓછી તીવ્રતાનો હોય છે. તો આ જે ભૂકંપની તીવ્રતા જે સૌથી મોટો આંચકો હોય એ એની નજીકનો જે કેન્દ્ર હોય ને ત્યાં સૌથી વધારે અનુભવાય, પણ એનાથી જેમ વધુ અંતર હોય એમ એનો ધ્રુજારી ઓછી અનુભવાય. તમે ઘણીવાર જોયું હશે કે લગ્ન સિઝન કે એવું હોય તો ડીજે આવે, ડીજેનો એટલો બધો અવાજ હોય કે તમે એની બાજુમાંથી પસાર થાઓ તો પણ તમને પણ નીચે તમે ઊભા હોય તો એ જમીન ધ્રુજતી હોય એવું લાગે અને તમને પણ ધ્રુજારી થાય. એટલા આસપાસના વાતાવરણમાં એક કંપન જેવું વાતાવરણ થાય, પણ તમે એનાથી જેમ દૂર જાઓ અથવા તો એ ડીજેની ગાડી જેમ દૂર જાય એમ એનું કંપન જે છે એ ઓછું થતું જાય. એવી જ રીતે ભૂકંપમાં પણ હોય. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. હવે ભૂકંપ આ તો કુદરતી આપત્તિ છે કે ભાઈ જમીનના તળિયે શું હલનચલન થાય છે, શું ફેરફાર થાય છે એ આપણને ખબર નથી હોતી અને એની આગાહી ન કરી શકાય, એટલે એવું સંભવ નથી. પણ આપણે જો અગાઉથી એના પ્રત્યે જાગૃત હોઈએ તો આપણે આ જે અસર છે એને ઓછી કરી શકીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. એટલે કે એવા પ્રદેશો કે જ્યાં અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય તો એવા લોકોને સ્થાનિક એટલે કે ત્યાં જે રહેતા હોય એવા લોકોને એની કેટલીક સામાન્ય ટેકનિક હોય છે ઓળખવાની કે ભાઈ ભૂકંપનો આંચકો આવશે. જેમ કે પ્રાણીના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર અને સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું. તો એ આ બધી બાબતો છે એનું અવલોકન કરી એના ઉપરથી અનુમાન લગાવે કે ભાઈ ભૂકંપ આવશે, કે ભાઈ પૃથ્વીની અંદર કંઈક હિલચાલ થઈ રહી છે, કે ભાઈ પ્રાણીઓ કંઈક એવું વર્તન કરતા હોય જેના કારણે કે તળાવની જે માછલીઓ છે એ એકદમ હેરફેર થવા લાગે, કે પછી સરીસૃપો કે જે જમીનની અંદર દર બનાવીને રહેતા હોય એ અચાનક પૃથ્વીની સપાટી પર એટલે કે એના દરમાંથી બહાર આવી જાય, તો એના કારણે એ લોકો અનુમાન લગાવી શકે. હવે જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. તો કે પૃથ્વીની સપાટી જે છે
એનું ઘસારણ એટલે કે ધોવાણ, એનું ધોવાણ થતું હોય છે પાણી અને પવન દ્વારા. હવા આવે તો એક જગ્યાએથી માટી છે કે પાંદડા છે કે કચરો જે કાંઈ પણ હોય એ ઢસડી અને બીજી જગ્યાએ લઈ જાય છે. પાણી હોય છે વરસાદનું કે કોઈ પણ પાણી, એ પાણી પણ એ જે વસ્તુ હોય છે નાના મોટા પથ્થરો કે કાપ એને પોતાની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, એને પરિવહન કહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ પરિવહન. અને આ જે પૃથ્વીની સપાટી એના કારણે બદલાતી રહે છે સતત. પૃથ્વીની સપાટી એના જે ખડકો જે છે એની તૂટવાની ઘસારણની ક્રિયા થતી હોય છે સતત. અને આ જે પવન, પાણી અને હિમ એ જે ઘટકો છે એનો ક્ષય થતો હોય, એટલે કે આ જે ઘસારો થાય એમાંથી એ વસ્તુ ક્ષય એટલે કે ઘટતી જાય, એને આપણે ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે, એટલે કે એક જગ્યાએથી ઘસડી લાવી અને બીજી જગ્યાએ મૂકવું, એટલે કે ત્યાં સ્થાપવું, સ્થિર કરવું, એને નિક્ષેપણ કહેવાય. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે આ જે ઘસારણની પ્રક્રિયા છે એ પૃથ્વી ઉપર જુદા જુદા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. કે ભાઈ કોઈ જગ્યાએ તળાવ જેવું થઈ જાય છે ઘસારણ થઈને, પર્વતો જે હોય છે એનો ઉપરનો ભાગ રહી જાય છે. ઘણી વખત તમે જુઓ કે એમાં કોતરો બની જતી હોય છે. કઈ રીતે? આ પવન અને પાણીના ઘસારાના કારણે. તમે જો નદી કિનારે, દરિયા કિનારે જે કોઈ ખડકો કે હોય, પાણીનો સતત અથડાવાથી, દરિયા કિનારે તમે ગયા હશો, તમે જોયું હશે કે ત્યાં ચાલો પથ્થર ઉપર તો તમને એ પથ્થર પગમાં વાગે, એ ઝીણી ઝીણી આમ સોય જેવા થઈ ગયા. પણ એ શેના કારણે? એ સતત પાણીના ઘસારાના કારણે. પાણીનો જે પ્રવાહ એના જે મોજા છે એની સાથે અથડાય, એના કારણે એને ઘસારો લાગે છે સતત. એના કારણે ખડકોનું ધોવાણ થયું હોય છે. તો ઘણી વખત ત્યાં આવી કોતરો જે છે એનું પણ નિર્માણ થતું હોય. તો આવી રીતે જુદા જુદા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. હવે જોઈએ નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. અહીંયા જો ચિત્રમાં એક ધોધનું ચિત્ર આપ્યું છે, જળધોધ. નદીનું પાણી છે એ જમીનનું ઘસારણ કરે છે, એનાથી જમીનનું ખૂબ ધોવાણ થાય છે. અને જ્યારે નક્કર ખડક પરથી એ નદી નીચે ખીણમાં પડે છે ત્યારે એક જળધોધ, ધોધ તમે બધાએ જોયો હશે, પાણીનો ધોધ કે ઉપર ખડકો પરથી એ નીચે જમીન પર પડતો હોય, એવી રીતે ધોધનું નિર્માણ થાય છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. હવે નદીઓ જે છે એનું ઉદ્ગમ સ્થાન પર્વતો હોય, પર્વતોમાંથી આ નદીઓ નીકળતી હોય છે. તો નદીઓ જ્યારે પર્વતોમાંથી નીકળે એટલે એકદમ ઘસમસતા પ્રવાહ સાથે વહેતી હોય, અને એ એટલો પૂર પ્રવાહે વહેતી હોય, અને પછી એ નીચે જ્યારે મેદાન પ્રદેશમાં આવે એટલે એના પ્રવાહના કારણે એ વળાંકવાળા માર્ગ પર એટલે કે વાંકી ચૂકી વહેતી હોય. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. અહીંયા તમે જે આકૃતિ આપી છે એમાં તમને જોવા મળશે નદીનો પ્રવાહ, કે ભાઈ નદી જુદા જુદા સમયે કેવો સર્પાકાર આકાર ધારણ કરે છે, કેવા વળાંકો ધારણ કરે છે. તો કે જ્યારે પર્વતોમાંથી નીકળે તે એકદમ ધસમસતા પ્રવાહે વહેતી હોય, મેદાન પ્રદેશમાં ઉતરે એટલે એના પ્રવાહના કારણે એ વાંકી ચૂકી વહેતી હોય છે.
ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. હવે એ જે નદી જે રસ્તા પર વહેતી હોય, જ્યાંથી વહેતી હોય, તો એના જે કિનારો હોય એનો પ્રવાહ એટલો વધારે હોય છે કે જેના કારણે એ શું થાય કે કિનારાઓ જે હોય છે એનું ધોવાણ થતું જાય છે. એ ધોવાણ જે છે એને લઈ ત્યાંથી કાપ, માટી, કાંકરા એ બધાને પોતાની સાથે ખસેડી જાય છે. જેમ જેમ એ આગળ સમતલ પ્રદેશમાં આગળ વધે છે નદી, એમ શું થાય છે એનો પ્રવાહ ધીમો પડતો જાય છે. તો જ્યાં આગળ એનો એ પ્રવાહ ધીમો પડે છે ત્યાં આગળ એ પોતાની સાથે જે આ કાપ ઢસડીને લાવે છે એ કાપને એ ત્યાં નિક્ષેપ કરે છે, એટલે કે ત્યાં સ્થિર કરે છે. તો આવી રીતે એનું ઘસારણ અને નિક્ષેપણની ક્રિયા શરૂ થાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર આકાર ધારણ કરે છે. તમે જુઓ અહીંયા તમને ચિત્રમાં દેખાશે ઘોડાની નાળ જોઈ હશે. ઘોડાના પગમાં નીચે જે નાળ ફિટ કરે એવી નાળ આકાર એ ધારણ કરે છે નદીઓ, કે જ્યારે આ વળાંકો એકબીજાની ખૂબ નજીક આવી જાય એના કારણે એ આવો આકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડી સીધો માર્ગ ગ્રહણ કરે છે. હવે જ્યાં આગળ નદી મંદ પડે છે, એટલે કે એનો પ્રવાહ મંદ પડે છે, ધીમો પડે છે, ત્યાં આગળ એ પોતાની સાથે જે કાંઈ પણ કાપ ઢસડી લાવી હોય એને ત્યાં નિક્ષેપ કરે છે. તો ત્યાં આગળ એ બધું ઠલવાઈ જાય છે. હવે જ્યારે નદીમાં પૂર આવે તો ત્યાં આગળ ત્યાંથી શું થાય કે નદીને એનો રસ્તો બદલાવવો પડે, કેમ કે ત્યાં આગળ હવે બધો કાપ છે એ સ્થિર થઈ ગયો હોય, તો એના કારણે એનો રસ્તો બદલાવે. એ રસ્તો બદલાવે એના કારણે કેટલોક ભૂમિ ભાગ, એટલે કે જમીનનો કેટલોક ભાગ જે છે એ નદીના પ્રવાહથી કપાઈ જાય છે અને એના કારણે નદી એનો જે લાંબો રસ્તો હોય એ છોડી એનો રસ્તો બદલાવી સીધા માર્ગ ચાલે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને જે ભાગ, એટલે કે જ્યાં આગળ એને કાપ નિક્ષેપ કર્યો હોય ત્યાંથી એ પોતાનું વહેણ બદલાવે છે, તો તે એ ભાગ એનાથી છૂટો પડી જાય, પણ એમાં પાણી છે એ રહી જાય છે. તેને નળાકાર સરોવર કહે છે અને એમાંથી એક સરોવરનું નિર્માણ થાય છે, જેને કહેવાય છે નળાકાર સરોવર. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. હવે નદી જે છે એ જ્યારે પૂર આવે એટલે એના કિનારાથી બહાર એનું પાણી વહેવા લાગે છે. એનું જે પાણી છે કિનારાને તોડી અને બહાર નીકળી જાય છે. એના કારણે એની સાથે જે કાપ હોય એ આજુબાજુના કિનારાના પ્રદેશોમાં પથરાઈ જાય છે. એ કાપ જે છે એના કારણે ખૂબ જ ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે, જેને પૂરના મેદાનો કહે છે. અને જ્યારે આ નદીના બંને કિનારે કાપ અને માટીનો વધુ પ્રમાણનું નિક્ષેપણ થઈ જાય એના કારણે કેટલાક ઢગ રચાય છે, ઢગલા બને છે, જેને કહેવાય છે કુદરતી તટબંધ. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે.
દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ થાય છે. હવે નદી છે એ પર્વતમાંથી નીકળે છે અને એ લાંબા સમતલ મેદાનોમાંથી વહી અને અંતે સમુદ્રમાં ભળી જાય છે. કોઈ પણ નદી જે છે એનો રસ્તો સમુદ્ર સુધી જ જતો હોય છે. તો નદી જે છે એ સમુદ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં એનો પ્રવાહ ઘણો ધીમો થઈ ગયો, કેમ કે એણે પર્વતની ઊંચાઈથી લઈ અને ઘણો લાંબો અંતર કાપ્યું હોય છે. એટલે સમુદ્ર સુધી પહોંચતા એનો વેગ ધીમો પડી જાય છે. એટલે પોતાની સાથે જે કાંઈ પણ કાપ લાવ્યા હોય, માટી, રેતી, એ બધું એના કિનારામાં એ નિક્ષેપ કરતી જાય અને આગળ વધતી જાય. પણ જ્યાં આગળ એ કાપના થર પથરાયા હોય ત્યાંથી એને વહેવાનો રસ્તો ન મળે. એક તો એનો વેગ ધીમો થઈ ગયો હોય એટલે શું કરે, એનું વહેણ બદલાવે. આવી રીતે એ નદી જે છે એની કેટલીક શાખા અને પ્રશાખાઓ પડે, એટલે કે એના ફાટા પડે. અને એ જે ફાટા છે એના જે મુખ, એના મોઢા છે એ સમુદ્રમાં ખુલે, જેના આ નિક્ષેપણના જથ્થાથી એને આપણે કહીએ છીએ મુખ ત્રિકોણ, એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. અને એના કિનારાના જે હોય, જ્યાં કાપ પથરાયો હોય, એને કહેવાય મુખ ત્રિકોણ પ્રદેશ. એના પછીનો મુદ્દો આવે છે સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બનતી જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટી એટલે કે મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટ્રેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. હવે સમુદ્રના મોજા, હમણાં મેં તમને કહ્યું તેમ સમુદ્રના મોજા છે એના કિનારાના જે ખડકો હોય છે એની સાથે સતત અથડાયા કરતા હોય છે, જેના કારણે ખડકોનું સતત ધોવાણ થતું હોય છે, એને ઘસારો લાગે છે. એના કારણે શું થાય છે, એમાં તિરાડો બને. એ તિરાડો મોટી થતાં અને પહોળી થતાં એમાંથી ગુફાઓનું નિર્માણ થાય, જેને આપણે સમુદ્રી ગુફા કહીએ છીએ. અને પછી આ જે સતત ઘસારાના કારણે એની જે છત હોય છે ગુફાની એ તૂટી જાય, ફક્ત દિવાલો જ રહે. અને એ દિવાલ જેના ભૂ સ્વરૂપ એને આપણે સ્ટ્રેક કહીએ છીએ. અને ઊંચા ખડકાળ કિનારા જે હોય છે એને આપણે સમુદ્ર કમાન કહીએ છીએ. સમુદ્રના મોજાઓ પોતાની સાથે જે કાપ લાવ્યા હોય એને કિનારા ઉપર એનું નિક્ષેપ કરે છે અને જે સમુદ્ર પુલનું કામ કરે છે. હવે જોઈએ હિમ નદીનું કાર્ય. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સમુદ્ર એટલે કે ટાનનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હિમનદી તો જે હિમાચ્છાદિત એટલે કે બરફથી છવાયેલા હોય
એવા પર્વતીય ક્ષેત્રોમાં હિમનદીઓ બને છે. કે ખૂબ જ ઠંડીમાં એ પર્વતો પર પણ બરફ છવાયેલો હોય એટલે નદીઓનું પાણી જે છે એ થીજી જાય છે, જેને આપણે હિમનદી કહીએ છીએ. અને એના પથ્થરોનું પણ ઘસારણ થતું હોય છે. હિમનદી એ ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. અને એ પીગળતા હિમનદીને જ્યારે ગરમી લાગે, એ ગરમીના કારણે એનું પાણી પીગળે, બરફ પીગળે, તો એમાંથી એ સરોવરનું નિર્માણ કરે છે, જેને આપણે કહીએ છીએ ટાન. અને આ હિમનદી પોતાની સાથે જે કાપ ઢસડી લાવે છે અને એને જ્યાં નિક્ષેપ કરે છે, તો એ કાપ જ્યાં આગળ નિક્ષેપ થાય છે ત્યાં એક નાની ટેકરી જેવું બને છે, તો એને આપણે કહીએ છીએ ડ્રમલીન. તો આવી રીતે જુદા જુદા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. હવે જોઈએ પવનનું કાર્ય. સમુદ્રના મોજાનું કાર્ય, નદીનું કાર્ય, હિમનદીનું કાર્ય, અને હવે જોઈએ પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણમાં પવન ખૂબ વાતો હોય તો એ ત્યાં જે રેતી હોય છે રણની, એને ઘસારો લાગે છે, તો એ રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ઘસારો થાય અને નિક્ષેપ થાય, એ પ્રક્રિયા સતત થતી રહે છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. ઉપરનો જે પર્વતોનો ટોચનો ભાગ હોય, અગાઉ મેં તમને કીધું એમ, એના કરતાં એ જે નીચેનો ભાગ હોય ને, એના ઉપર પવનનો ઘસારો વધુ લાગે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. એટલે એ ખડકો સતત ઘસારાના કારણે કેવા લાગે છે, કેવા દેખાય છે, તો કે ઉપરથી એનું માથું છે એ પહોળું મોટું લાગે અને નીચેનો એનો જે આધાર હોય એ સાંકડો લાગે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈ નાની ટેકરી બને છે. તેને ઢુવા, બારમાન કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે, તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે, તો તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. હવે આ જે તમે જુઓ અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે માટીના રેતીના ઢુવા. કોઈ વખત તમે રાજસ્થાનમાં આ રીતના ઢુવા ગયા હોય તો તમને ખ્યાલ હશે કે ત્યાં જે પવન હોય છે ને, એના કારણે આ જે રેતી જે ખૂબ જ ઝીણી હોય છે, રણની રેતી, એ રેતી ઉડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પવન જે છે એને ઘસારાથી લઈ જાય છે. અને જ્યાં આગળ એ પવન ધીમો પડે ત્યાં આગળ એ રેતીને નિક્ષેપ કરે છે. એ નિક્ષેપના કારણે ત્યાં આગળ એ રેતીના ઢગ બને છે, જે કહેવાય છે ઢુવા, રેતીના ઢુવા. તો રણમાં તમને આવા ઘણા બધા રેતીના ત્યાં ઢુવા જોવા મળતા હોય છે. અને આ જે માટીના કણ હોય છે એ ચારે તરફ ફેલાઈ જાય છે. પણ એવું નથી કે ભાઈ એ ઢુવા જે છે એ એક જ જગ્યાએ રહે છે. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ રેતીના કણને પવને પહોંચાડ્યા હોય તો જે આગળ ઢુવો બન્યો હોય તો ત્યાંથી ફરી પાછો પવનની ગતિ બદલાય અને એ પવન ફરી પાછું ઘસારા સાથે એ રેતીને ત્યાંથી બીજી જગ્યાએ લઈ જાય. તો આવી રીતે રણમાં ઢુવા છે એ સતત બનતા રહેતા હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે રેતીના કણો છે એનું નિક્ષેપણ થતું રહે છે. અને આવું જે નિક્ષેપણ હોય એને કહેવાય છે લોએસ. તો ચીનમાં આવા નિક્ષેપણના લોએસ જોવા મળે છે. તો અહીંયા આપણે જોયું પૃથ્વીની આંતરિક રચના
અને ભૂમિ સ્વરૂપો. તો આ પાઠમાં સૌથી પહેલાં તો આપણે જોયું કે પૃથ્વીની અંદરની રચના કેવી હોય છે. તો કે ભાઈ ડુંગળીના જે એક એક સ્તર હોય છે એની જેમ પૃથ્વીના પણ સ્તર હોય છે. તો એ પૃથ્વીની આંતરિક રચના એના વિશે આપણે જોયું. એનું ભૌતિક સ્વરૂપ, એની રાસાયણિક નિશ્ચિત પ્રક્રિયા એ આપણે જોયું. પછી ખડકો અને ખનિજો. ખડકોના પ્રકારો આપણે જોયા. 3 પ્રકારો છે: અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક એટલે કે જળકૃત ખડક, અને ત્રીજું રૂપાંતરિત ખડક. એમાં પણ અગ્નિકૃત ખડકના 2 ભાગ પડે છે, આંતરિક અને બાહ્ય. ખનિજો એના વિશે જોયું કે ભાઈ ખનિજો આપણને ઘણી રીતે ઉપયોગી છે, જે પૃથ્વીના પેટાળમાંથી આપણે ખોદકામ કરીને કાઢીએ છીએ. લોખંડ છે, કોલસો છે, એલ્યુમિનિયમ, પેટ્રોલિયમ વગેરે, જેને આપણે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરીને લઈએ છીએ અને એ આપણા ઘણા કામમાં ઉપયોગી છે. અને એ પછી આપણે જુદા જુદા ભૂમિ સ્વરૂપો જોયા, જે હવા, પાણી અને પવનથી થતા હોય છે. તો આ જે પાઠ છે એ તમને સમજાયો હશે. હવે તમારે ફરી એને એકવાર એનું ઘરે બેઠા રિવિઝન કરવાનું છે.